હેલો ફ્રેન્ડ્સ, આપણી સાથે હર્ષાબેન છે. તેઓ મારી પાસે હાઇપોથાઇરોઇડની દવા લેવા માટે આવ્યા હતા. તો આપણે તેમની તકલીફો શું છે અને 1 મહિનામાં હોમિયોપેથિક દવાથી તેમને શું ફાયદા થયા છે તેમનો આપણે અભિપ્રાય લઈશું. હર્ષાબેન, તમને મારે ત્યાં દવા ચાલુ કરી એના પહેલાં શું શું તકલીફો હતી? પહેલાં થકાન લાગતી હતી, દાળ નથી બનતી, આમ શરીર ચૂસાતું હતું અને આમ શરીરમાં સારું ના લાગે, ચક્કર આવતા હતા. એની જગ્યાએ હમણાં લાડ બનવાનું ચાલુ થઈ ગઈ છે અને જે શરીરમાં થકાન હવે મને પહેલાંથી થોડું બહુ ફેર લાગે છે શરીરમાં અને એક્ટિવિટી પણ લાગે છે. બરાબર છે. એટલે આ લાડ નથી બનતી એટલે બિલકુલ ના બને, મોડું સૂકું જ લાગે? સૂકું લાગતું હતું પહેલાં, પણ હમણાં જરા ભીનાશ લાગે છે. અચ્છા, આ દવાથી તમને લાડ બનવાનું ચાલુ થયું એવું લાગ્યું? હા, લાગ્યું. બરાબર છે. ને આવું લાડ નથી બનતી એવું કેટલા ટાઈમથી હતું? એ તો ખાસું મેં કહું છું ને 2-3 વર્ષથી. હા, 2-3 વર્ષ જ ને, એટલા જ થયા હતા. 2-3 વર્ષથી જેમ કે દાંતની તકલીફ છે ને ત્યારથી મારી જીભ કોરી પડવા લાગી. દાંતમાં શું તકલીફ થઈ? આ દાંત મારા ઘસાય છે. હા, અને એના લીધે દાંત બધા બેસી ગયા તો માથી ખવાતું ને એને જાતે બે જીભ કોરી પડવા લાગી. પછી દાંતના ડૉક્ટર જોડે ગઈ હતી ને એનું કીધું કદાચ તમારી પીરિયડ વહેલી ગઈ માટે કદાચ તમારો આ પ્રોબ્લેમ થશે, કોરી પડશે, એ થશે એવું કીધું હતું. તો અત્યારે તમને પહેલા કરતા કેટલું સારું લાગે બેન? 50% 50% સારું લાગે ને લાડ બનવાની ચાલુ થઈ જાય? ચાલુ થઈ ગઈ. એમને બિલકુલ લાડ નથી બનતી છેલ્લા. એમને મને ગઈ વખત 5 વર્ષથી લખાયું હતું મોડું કોરું ને બીજી બધી બહુ જ તકલીફો હતી, વીકનેસ છે, શ્વાસમાં તકલીફ છે. હા, શ્વાસ આ એક નહીં છે, શ્વાસ મેં કપડા લીધા શ્વાસ દમ લાગતો હતો ને એ અમને નહીં લાગતો. ફટફટ પગથિયા ચડી જતું, ઊભું છે એવું છે. એ શરીરમાં બેઠર લાગે છે, ખાસો આમ ફરક જણાય છે. બરાબર છે. મોડું જે કોરું લાગતું હતું, એસિડિટીમાં કેવું છે? હા, એસિડિટીમાં ફેર છે પણ થોડી ઘણી જો તીખો મસાલો ખાઈ લો તો થઈ જાય. બીજું કે એમને 35 વર્ષથી માસિક જતું રહેલું હા, છે. જતું રહ્યું છે. અને રાતે તમને એવું લાગતું હતું કે ઊંઘ નથી આવતી, મગજ નથી સૂતું, એ કેવું છે? એ હવે હમણાં થોડું પણ હજુ પણ તો છે જ એવું. મગજ ચાલુ છે? હા, ચાલુ છે હજુ વળી. એનું હજુ બધું વિચારો બહુ આવે. રાત્રે સુઈ જઈને તો જો હાલમાં એ જ છે કઈ મગજ ગમી જાય ને તે નહીં સૂતું જ્યાં સુધી એનું મેં જાતે મન સાતા નહીં પાડે ત્યાં સુધી એ ચાલુ જ રહે. પછી કઈ નહીં, ચાલો બેન. અત્યાર સુધી દવામાં તમને કંઈક રાહત લાગી ને? હા, રાહત લાગી. પહેલા જે બધી દવાઓ ચાલતી હતી એમાં મજા આવતી હતી કે આમાં થોડીક? આમાં થોડું સારું લાગે કારણ કે મને થાકાન લાગતી, બોલતી હતી તોય મને શ્વાસ ચડતો હતો. એ મેન તો શ્વાસ ચડો અને થકાન લાગવું મેન હતું મારા માટે. શ્વાસ ચડવું અને થકાન લાગવું એમાં રાહત? એમાં રાહત લાગે છે. અને હવે લાડ પણ એવું લાગે. મેં દીપાલી બેનને પણ કહું મારી જીભ છે થાઇરોઇડ છે તો કે હર્ષદ તમે શેર જણાય ને તો મને કહેજો તો પછી મને લઈ જશે. તો મેં કીધું જો મહિનો મારો પૂરો થયો અમને ખાલી કરીને હમણાં જ ગયા તો મને મહિનામાં તમને પૈસા માથે પડે એવું નહીં લાગ્યું? ના, નહીં લાગે. અચ્છા, ને જે લાડ નથી બનતી, જે શ્વાસની મુખ્ય તકલીફ શ્વાસ હતો? હા, શ્વાસ. એટલે થોડુંક ચાલો તો ઊભું થઈ જવું પડે? એટલું ને આમ થોડુંક ચાલો ને તો થોડુંક દમ આમ ચડતો હતો, એ થોડું બેઠર લાગે. રાહત થઈ જાય. હા, અને પગથિયા અમે જાતે ફટાફટ ચડું છું, ફટાફટ ઉતરું છું કંપનીમાં. જે કામ એટલું આમ થકાન લાગી જાય તો હું કામ જ નહીં કરું, આમ એક્ટિવિટી કામ કરું. પહેલા કરતો ઘણી રાહત છે. બરાબર. એટલે હોમિયોપેથિક દવા એમનો થાઇરોઇડમાં પહેલા થાઇરોઇડની તમે જે દવા લેતા હશો એમાં આ બધા સિમ્પટમમાં રાહત મળતી હતી કે મોડું સૂકવું ને તો બધા લાડ ના બનવું ને બધા પ્રોબ્લેમ હતા દવા ચાલતી હતી? દવા ચાલુ હતી કોઈ હતા એટલે તો તમારે જોડાય હતી કે કોરું પડતું હતું અને દવા પછી બંધ કરું તો પછી ચક્કર ને આમ બેચીને અમને ગમે ના અને હલકા હલકા ચક્કર લાગતું. મેન અમને ચક્કર નહીં મને પહેલાં કે ચક્કર આવ્યા નહીં મહિનાથી આવ્યા જ નહીં. આવ્યા. ચલો, હોમિયોપેથિક દવાથી ઘણા ફાયદા થયા છે હર્ષાબેનના. દવા હજુ કન્ટિન્યુ ચાલુ છે.